પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર આપણને શૈતાનથી છોડાવે છે. ઈશ્વર એમના લોકોને મોકલીને આપણને સુવાર્તા પણ પ્રગટ કરાવડાવે છે. ઈશ્વર એમનો ચમત્કાર કરીને આપણને ખાતરી કરી આપે છે કે ભાઈ હું છું. બાપ્તિસ્મા દ્વારા એ આપણા પાપ માફ કરે છે અને ઈશ્વર એ પાપ માફ કરીને આપણને પવિત્ર આત્માનું દાન પણ આપે છે. આ બધું ઈશ્વર શાના માટે કરે છે? આપણને બચાવવા માટે, આપણને સ્વર્ગમાં લઈ જવા માટે. એ એવું કહે છે કે દુષ્ટના મોતથી મને કંઈ આનંદ આવતો નથી, પરંતુ દુષ્ટ પાછો ફરે અને બચી જાય તો એનાથી હું વધારે ખુશ ના થવું કહે છે. પ્રભુ તેનાથી વધારે ખુશ થાય છે. બાઇબલ કહે છે બીજો સમય 14મો અધ્યાય 14મી કલમની અંદર કે દેવ કોઈનો જીવ લેતો નથી, તો તે ઉપાયો કરે છે કે માણસ બચી જાય. તો ઈશ્વર આવું બધું કરતા હોય એનો મતલબ કે ઈશ્વરની મરજી શું છે? કોઈ નાશમાં ન જાય. કારણ કે પહેલો તિમોથી બીજો અધ્યાય 4મી કલમમાં પણ લખે છે કે સગડાને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય અને સગડા અનંત જીવન પામે એવી દેવની ઈચ્છા છે. તો ઈશ્વરની ઈચ્છા શું છે? બધા અનંત જીવન પ્રાપ્ત કરે. પરંતુ તમને એક વાત કહું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવે છે ખરા, શૈતાનથી આઝાદ પણ કરાવે છે ખરા, પણ એના પછી પણ નાશ કરી નાખશે. ભલે આ બધા વચનો મેં તમને કીધા, પણ તમને છોડાવશે ને એના પછી પણ તમારો નાશ કરી નાખશે. કેમ એવું કરશે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 15/1/2026ની સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે એ છે કે તેઓ પાંદડા વગરના ફળ રહિત કેટલી વખત મરેલા તથા ઉખેડી નાખવામાં આવેલા ઝાડો છે? અને એનો જવાબ છે ડી, 2 વખત મરેલા લોકો. યહૂદાનો પત્ર તેની 12મી કલમમાં લખ્યું છે. શું કહે છે કે તે લોકો 2 વખત મરેલા? 2 વખત કોણ મરે? કોઈ 2 વખત મરતું હોય છે? તો માણસ જ્યારે પાપમાં પડેલું હોય છે તો એનો મતલબ કે મરેલી અવસ્થામાં છે. એફએસસી 2 અને 1 કલમમાં લખ્યું કે જ્યારે તમે પાપોમાં તથા અપરાધોમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે કે તમે જીવતા થયા, તમે તો મરેલા હતા, તમે જીવતા થયા. અને પછી કેટલાય લોકો શું કરે છે ખબર છે? ફરી પાછો ઈશ્વરનો રસ્તો છોડી દે છે, ફરી પાછા સંસારમાં જતા રહે છે. બીજો તિમોથી 4:10માં શું લખેલું છે? દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. તો દેમાસે ઈશ્વરે છોડી દીધા, પાઉલે પણ છોડી દીધા. બાઇબલ કહે છે પહેલો તિમોથી 1 અધ્યાયની અંદર કે હુમનાયુસ ને એલેક્ઝાન્ડર એ લોકોએ વિશ્વાસરૂપી વાણ ભાંગ્યું કે છે, એ લોકો પણ વિશ્વાસ છોડી દીધો. આવા ઘણા બધા લોકો છે. પાઉલ કહે છે એ લોકોને તમે શૈતાનને સોંપી દીધા કે છે, દુર્ભાષણ કરતા ના શીખે એના માટે. આવા કેટલાય લોકો છે પ્રભુમાં આવે છે ને પછી પ્રભુને છોડીને જતા રહે છે. એટલે જ્યારે પ્રભુમાં આવ્યા પહેલાં કેવા હતા? મરેલા હતા. એ લોકોનું મૃત્યુ થઈ ગયેલું હતું, કારણ કે પાપોમાં અને અપરાધોમાં હતા. પ્રભુ એમને સજીવન કર્યા, પવિત્ર આત્મા આપ્યા, અને ત્યાર પછી ફરી પાછા લોકો પાપ કરવા લાગ્યા, પ્રભુને છોડી દીધા. તો શું થયું? બીજી વખત મરી ગયા. અને બીજી વખત મરી જાય ને તો બાઇબલ શું કહે છે? એના માટે બીજી વખત મરવું જ જરૂરી છે. એટલે અગ્નિની ખાઈને શું કહેવામાં આવે છે? અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. આ લોકો અગ્નિની ખાઈમાં જ જવાના. કે ભયંકરતા છે. અને માટે આ વસ્તુને આપણે ધ્યાન રાખીએ. આપણે મરેલા હતા, ઈશ્વર આપણે સજીવન કર્યા છે. ફરી આપણે ના મરીએ, 2 વખત મરેલા ના થઈએ. ઉખેડી નાખવામાં આવેલા ઝાડ છે કે ઝાડ? ઝાડને જમીનમાંથી કાઢી નાખો એટલે મરી જાય. આવા લોકો છે. પાંદડા વગરના ફળ રહિત છે કે ઝાડ? પાંદડાય નહીં ને ફળે નહીં, કોઈ કામના નહીં. બરાબર, તો કોઈ ફળ ના હોય પણ કમસે કમ ઝાડ છાંયડો તો આપે ને. પણ છાંયડો ના આપે, પાંદડા ના હોય તો શું છાંયડો મળે? ખાલી ડાળખા રહી ગયેલા, શું છાંયડો મળે? અને આજે ઈશ્વરમાં એને પલટી જાય છે ને, એ તો આવા લોકો છે એવું બાઇબલ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે કે આપણે માહે શું રાખીએ? અને એનો જવાબ છે પ્રેમ રાખીએ. જો આ પ્રેમ છે સૌથી મહત્ત્વની વસ્તુ છે.
પ્રભુ સે જગત પર એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકાકેચને દીકરો આપી દીધો. પ્રભુ સે પ્રેમ કરો. પ્રભુ આજ્ઞા આપે તમે એકબીજાને પ્રેમ કરો. પાવલ પ્રેત એવું કહે છે કે છેલ્લે વિશ્વાસ, પ્રેમ અને આશા એ 3 ટકી રહે છે, પણ એમાં પ્રેમ શ્રેષ્ઠ છે. પ્રેમ સૌથી મોટી વાત છે. તો બાઇબલ અંદર વાંચજો. 1 કોરિન્થી 12મો અધ્યાય પવિત્ર આત્માના કૃપાદાનો પર છે. 1 કોરિન્થી 14મો અધ્યાય અન્ય ભાષા અને બીજા કૃપાદાનો પર છે. પરંતુ વચ્ચે 13મો અધ્યાય ખાલી પ્રેમ પર છે. અને પાવલ પ્રેરિત કહે છે કે કૃપાદાનો કરતાં એક ઉત્તમ માર્ગ તમને બતાવું છું, અને એ છે પ્રેમ. તમે પ્રેમને પ્રાપ્ત કરી લો, પ્રેમ કરતા થાઓ. પવિત્ર આત્માનું ફળ છે. પવિત્ર આત્માથી ભરેલા રહો અને એની અંદર તમે જીવો તો તમે અનંત જીવન પ્રાપ્ત કરશો. એટલે બાઇબલ કહે તમે માહોમાં શું રાખો? તો માહોમાં હે પ્રેમ રાખો. પછીનો પ્રશ્ન છે, જે તેને ક્ષેમકુશળ કહે છે તે શાનો ભાગીદાર થાય છે? અને એનો જવાબ છે તેના દુષ્કર્મોનો, જે ઈશ્વરના બોધને વળગી રહેતું નથી. અને તમારી પાસે એ જ બોધ લઈને આવતું નથી, ઈશ્વરનો બોધ, ખ્રિસ્તનો બોધ. જો તમને વચન પ્રમાણેનો બોધ લઈને તમારા ઘરે કોઈ નથી આવતું ને, આજે ઘણા બધા લોકો છે, એટલે આપણી તો એક માતા છે કે છે, પ્રભુ શુની પત્ની છે ઉપર. તમે જો ઉત્પત્તિમાં વાંચો 1 અધ્યાય 26મી કલમ, અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ પ્રમાણે. એ કોઈ સમજાવે છે આ રીતે. શું કહે છે? દેવે કહ્યું તો કોઈકને કીધું ને, કોઈક સાંભળે છે ને, અને એને શું કીધું? આપણે આપણા સ્વરૂપ પ્રમાણે, આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવે. તો પછી પુરુષ તો સમજાય કે આપણે ઈશ્વરની પ્રતિમામાં છે. આ સ્ત્રી કોની પ્રતિમામાં? તો પ્રભુ કોની સાથે વાત કરી? આપણે આપણા સ્વરૂપને આપણી પ્રતિમા. તો પછી ત્યાં સ્ત્રી પાત્ર હોવું જોઈએ કે નહીં? આપણી એક માતા છે. અને પછી ઘરાતીમાંથી કાઢીને વંચાવે. એનો 4થો અધ્યાય 26મી કલમ, ઉપરનું યરુશાલેમ આપણી માતા છે એવું લખેલું છે. જો આપણી માતા છે યરુશાલેમ. અને પછી કઈ લઈ જાય? પ્રકટીકરણમાં તમને લઈ જાય. એના 21મા અધ્યાયની 9મી કલમમાં તમને લઈ જાય. અને ત્યાં લખવામાં આવેલું છે, અને તેણે હલવાનની વહુ, હલવાન એટલે પ્રભુ શ્રી કૃષ્ણ, અને એની વહુ એટલે કે ઉપરથી ઉતરતો યરુશાલેમ દેખાડ્યું. જો આપણી માતા છે. આપણી એક પરમેશ્વરી પણ છે, માતા પરમેશ્વરી, મધર ગોડ. તમે યુટ્યુબ પર કે ગૂગલ પર કદી સર્ચ મારજો કે આ શું છે, મધર ગોડ શું છે, આ લોકોને બધાની માહિતી આવશે. આજે ભારતના લગભગ દરેક મોટા શહેરોમાં એ લોકોના ચર્ચ બની ગયા છે. ભમાણવાળા લોકો, આવા લોકો તમારા ઘરે આવે ને એને તમે કાઢી મૂકી શકો. એને કાઢી દી. પણ મોટાભાગનો ઘનારો ગમે તમે તો યાર બાઇબલ લઈને આવો છો ને, આવું ના બોલે, આપણે તો પાપી થઈએ. એટલે પાપી નહીં, તમે એને બોલાવીને તમે એના પાપના ભાગીદાર બનો છો. યહોવાના સાક્ષીઓ. જ્યારે ઈસુએ તમને એવું કીધું કે મારા કરતાં બાપ મહાન છે, તમે ઈસુને કેમ માનો છો? જાણે ઈસુનો તો એ પોતે બાપ હોય. એ ભાષામાં વાત કરે, લહેલાઈથી, તૂતાથી વાત કરે. પ્રભુ સુદેવ છે, માન સન્માન આપીને વાત કરો. મને આવા સેવકો ગમતા જ નથી. એવા પાસ્ટરો, પ્રચારકો ગમતા નથી. અને એવા વિશ્વાસીઓ પણ મને નથી ગમતા. જો કોઈ પ્રાર્થના કરે, પ્રભુ તું આય, અમને આશીર્વાદિત કર, પ્રભુ મારી પ્રાર્થના સાંભળ. આ તમે પ્રભુથી મોટા છો, તમે પ્રભુની લહેલાઈથી વાત કરો છો. અને પાછો એક તો પેલો મોટો સેવક છે, એનું નામ બહુ મોટું છે, વારે ઘડે ઇઝરાયલ જાય છે ને પાછા એના વિડીયો બનાવીને મૂકે છે. એ તો પાછું એવું કહે છે કે હા તમે પ્રભુને લહેલાઈ કરી શકો, એમાં પ્રેમ છે. હું એની સામે કદી નથી જવાનો. પણ બાય ચાન્સ જો મારી સામે આવશે ને તો એને નામથી બોલો, અહીંયા લાગ એમ કરીને બોલાવીશ. અને કહે તમારા માટે તમે જ નથી, માન નથી આપતા. ના, તો પ્રેમથી બોલો. તમે આવું શીખવાડ્યું છે ને કે તમે પ્રભુને લહેલાઈ કરો ને, એમાં વધારે પ્રેમ દેખાય છે. આ તૂતામાં પ્રેમ હોય છે. તો દરેક બૈરીઓ એમના ધણીને તૂતાથી જ ના બોલાવે. કેમ ખોટું લાગી જાય? ધણીને ગુસ્સામાં તૂતાથી વાત કરે તારે કેવું ખોટું લાગી જાય છે? તૂતામાં પ્રેમ નથી, એટલે આ વસ્તુ ખોટી છે. એટલે છે ને, કોઈ પણ તમારે ત્યાં ખોટી વાતો લઈને, ખોટો ઉપદેશ લઈને બિંદાસથી ભગાડી મૂકો. આ યહોવાના સાક્ષીઓ પ્રભુ શું તૂતાથી વાત કરે છે. પરંતુ પુત્ર છે તો જ પિતા છે ને. પુત્ર વગરનો બાપ હોય, જેની પાસે છોકરો જ ન હોય એ બાપ હોય? એ નથી બાપ. એટલે પુત્ર છે તો જ બાપ છે, અને બાપ છે તો જ પુત્ર છે. આ લોકો પુત્રને માનવાની જ ના પાડે. કાઢી મૂકો એવા લોકોને, હાંકી કાઢો, નીકળો ભાઈ અહીંથી મારા ઘરમાંથી, એમ ચોખ્ખું કહી દો લોકોને. તમને નથી ખબર કે તમે એમને ઘરમાં બોલાવ્યા,
અને જેવી આવું ખોટું શીખવાડવાનું શરૂ થાય ને હાથ પકડીને કાઢી મૂકે આ લોકોને. અને જો તમે નથી કાઢતા ને તો એમના પાપના ભાગીદાર તમે છો, એટલું યાદ રાખજો. એવું બાઇબલ કહે છે. એમના દુષ્કર્મોના ભાગીદાર તમે છો. એ લોકોને તો ક્ષેમ કુશળ કેમ છો ને એવું પણ તમે ના કહો, એવું ઈશ્વરનું વચન છે. બિલકુલ ગભરાયા વગર કે મને પ્રભુ શિક્ષા કરશે માનો નહીં, પ્રભુએ પોતે કીધું છે. પણ તમે લોકોનું અપમાન નહીં કરીને કાઢી નહીં મૂકો ને તો ઈશ્વર તમારી પાસેથી બદલો લેશે. પછીનો પ્રશ્ન છે, પ્રભુએ લોકોનો મિસ્ર દેશમાંથી બચાવ કર્યા પછી કોનો નાશ કર્યો? અને એનો જવાબ છે અવિશ્વાસીઓનો નાશ કર્યો. એટલે ધ્યાનથી સમજજો, અવિશ્વાસીઓનો નાશ. ઇઝરાયલ પુત્રો જ્યારે મિસ્ર દેશમાંથી નીકળ્યા ને અને એમાંથી એ લોકોની ગણતરી કરવામાં આવી ને, ગણતરી ફક્ત 20 વર્ષથી મોટા લોકો હતા ને એ લોકોની ગણતરી કરવામાં આવી. 20 વર્ષથી નાના જેટલા બી બાળકો હતા એમાંની કોઈની ગણતરી કરવામાં નહીં આવી. કોઈ પણ સ્ત્રીની ગણતરી કરવામાં નથી આવી. ખાલી પુરુષોએ પણ 20 વર્ષ કરતાં વધારે ઉંમરના. અને ખબર છે લોકો કેટલા થયા? 6,03,550. પરંતુ એમાંથી યહોશુઆ અને કાલેબને બાદ કરો તો 6,03,548 લોકો રસ્તામાં પ્રભુના મારવાથી મરી ગયા. રસ્તામાં પ્રભુએ એ લોકોનો નાશ કર્યો કારણ કે એ લોકો વિશ્વાસ કર્યો નહીં. હિબ્રુનો પત્ર 3 અધ્યાય 16-19 કલમ વાંચો. અરણ્યમાં એ લોકોના મુર્દા પડ્યા એમ લખેલું છે. એ લોકો નાશ પામ્યા કારણ કે તે લોકોએ વિશ્વાસ કર્યો નહીં. એટલે ઈશ્વર તમને છોડાવે છે, તમે આઝાદ કરે છે. તમારી પાસે ઈશ્વરના સેવકો મોકલે છે. તમે એમનું સાંભળો છો, એમનું માનો છો, તમે બાપ્તિસ્મા લો છો. ઈશ્વર તમારા પાપ પણ ભૂસી નાખે છે. ઈશ્વર તમારી પાસે પ્રેરિત મોકલે છે, તમારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે છે. તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો છો, પણ ત્યાં પછી જો તમે પાપ કરશો ને અને વિશ્વાસ નહીં કરો તમારો નાશ કરી નાખશે. એવું ના સમજતા કે એકવાર બાપ્તિસ્મા લીધો હવે આપણે બલ્લે આપણે સ્વર્ગમાં જવાના છે. એવું નથી. અંત સુધી આજ્ઞા પાલનમાં ટકી રહેવાનું છે. અને જો નહીં ટકો તો બચાયેલા છે ને તોય મારી નંખ નાખવામાં આવશે. માટે આ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ. પછીનો પ્રશ્ન છે, કોણ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું કબૂલ કરતા નથી? અને એનો જવાબ છે ભમાવનારા લોકો. જે ભમાવનારા લોકો છે ને એ લોકો નથી કબૂલ કરતા પ્રભુ શ્રી કૃષ્ણ મનુષ્ય દેહમાં આવવું. એટલે જે ભમાવનાર છે એ લોકો ખોટા રસ્તે લઈ જાય, પરંતુ એ લોકોથી આપણે બચીને રહેવાનું છે. પછીનો પ્રશ્ન છે, ભૂંડાનું નહીં પણ સારાનું શું કર? તો કે સારાનું અનુકરણ કર. ભૂંડાનું અનુકરણ નહીં કરો. જો પેલાને પથ્થરમાં તો લાય ઊભી ઉઠાવીને પથ્થર માર ના. જે માણસ સારું કરે છે ને એનું અનુકરણ કરો. જે ભૂંડું કરે છે ને એનું અનુકરણ ના કરો. પછીનો પ્રશ્ન છે, પારકા ભાઈઓને માટે પણ તું જે કંઈ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. આ કામ કરનાર કોણ? અને એનો જવાબ છે ગાયસ સી, જે 3 યોહાન અને 5મી કલમમાં લખેલું છે. બહુ અદ્ભુત વચન છે. ગાયસ બહુ સારા હતા. અને પારકા ભાઈઓ એ જેમને મંડળીના નહોતા ને એમના માટે પણ એ સારું કામ કરતા હતા. એમને પણ જરૂર હતો ને તો પૂરી પાડતા હતા. કોઈ ધર્મનો ભેદ ના હોવો જોઈએ. આપણે દરેકને મદદરૂપ થવાનું છે. આની રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાસ ફેલાવવાની છે. પછીનો પ્રશ્ન છે 8મો, તમારા કેવા વિશ્વાસમાં વધતા જાઓ? અને એનો જવાબ છે બી, પરમ પવિત્ર વિશ્વાસમાં. યહૂદાનો પત્ર તેની 20મી કલમમાં લખ્યું. જો વિશ્વાસને શું કહેવામાં આવ્યું? પરમ પવિત્ર. વિશ્વાસ જેવો તેવો નથી, પરમ પવિત્ર. ખાલી પવિત્ર પણ નથી પણ પરમ પવિત્ર છે. એ વિશ્વાસમાં હંમેશા વધતા જાઓ. કેમ? કારણ કે પ્રભુ શું કીધું કે જો તમને રાઈના દાણા જેવો વિશ્વાસ હોય. રાઈના દાણા જેટલો નથી, એનો ખરો અર્થ એવો થાય છે રાઈના દાણા જેવો વિશ્વાસ. રાઈનો દાણો આખી પૃથ્વીના જેટલા બી બિયા છે એ દરેક બીજની અંદર સૌથી નાનો બીજ છે. પણ એને તમે ખેતરમાં કે માટીમાં નાખો ને તો ફણકો ફૂટીને મોટો થઈને છોડવો બનીને બહાર આવે. વધતો તો મોટો છોડવો થાય. બાઇબલ કહે છે કે તમે એને ના કાપો ને મોટું ઝાડ થાય છે. એની અંદર પશુઓ અને પક્ષીઓ પણ એના છાંયડામાં આવીને બેસે છે. તો પ્રભુ કહે છે કે તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ. રાઈના દાણાથી શરૂ થવો જોઈએ તો તમે વિશાળ ઝાડ જેટલો મોટો તમારો વિશ્વાસ એ થવો જોઈએ. પ્રભુ શું ના કીધું પેલી કનાનીસને, ઓ બાય તારો વિશ્વાસ મોટો છે કે છે. એટલે વિશ્વાસ નાનો મોટો હોઈ શકે છે પણ તમે વધતા જાઓ, મોટો વિશ્વાસ કરો. પછીનો પ્રશ્ન છે, મિખાએલ પ્રમુખ દૂતે જ્યારે શેતાનની સાથે કોના શબ વિશે તકરાર કરીને વિવાદ કર્યો?
હવે શું થયેલું કે મૂસા મરી ગયા 120 વર્ષની ઉંમરે, પરંતુ એ વખતે મૂસા ઈશ્વર પાસે હતા. કોઈ ઇઝરાયલ પુત્ર મૂસા પાસે નહોતો. મૂસા એકલા એક એવા વ્યક્તિ થઈ ગયા જેનું દફન ઈશ્વરે પોતે કર્યું, અને એ કબર બાઇબલમાં પાક્કું લખ્યું આ જગ્યા પર આવેલી છે, પણ છતાં આજ સુધી કોઈને નથી મળી. શૈતાનને ખબર એ કેવો આમ તેમ સર્વત્ર ફર્યા કરતો છે. એ જોઈ ગયો આ જગ્યા કબર છે, એટલે વહેલો ને વહેલો મૂસાની ડેડ બોડી લેવા માટે આવેલો. અને એ ડેડ બોડી લેવા માટે આવેલો એટલા માટે મૂસા બધાના આગેવાન, ઇઝરાયલ પુત્રોના આગેવાન. મૂસા કહે ચલો ઊભા થાઓ, એટલે ઇઝરાયલ પુત્રો ઊભા. મૂસા કે બેસી જાઓ તો બધા બેસી જાય. મૂસા કે સૂઈ જાઓ એટલે બધા સૂઈ જાય. મૂસા કે કૂચ કરો તો બધા કૂચ કરે. એ શૈતાનને કેવું કે આ ડેડ બોડીની અંદર મારો આત્મા નાખી, માણસ આત્માથી જીવે છે, મારો આત્મા નાખી દો. અને એનો આત્મા નાખી દે એટલે લોકોને તો મૂસા જ દેખાય ને. મૂસા કહે ચલો આપણે ફરી પાછું ફારન પાસે જવાનું છે, ગુલામ બનાવવાનું છે. બધા તો એનું જ માને. એ લોકોને તો એવું જ દેખાય કે આ મૂસા છે. એ તો કે ચલો આ બધા આવ્યા વિચાર કરો, મને આવું ઈશ્વરે કીધું છે. હવે શેતાનનો આત્મા પણ લોકોને પેલી બોડી જ દેખાય ને, એટલે બધા શું સમજે કે હા તો બરાબર મૂસા આપણને શીખવાડે બરાબર કરો. એવું બહુ મોટો અનર્થ થઈ જતો. એટલે જ્યારે શેતાન ડેડ બોડી લેવા માટે આવ્યો ને તો મિખાએલ દૂત એને રોકે, ચાલ જા અહીંથી કે છે પ્રભુ તને ધમકાવે કે છે. અને મૂસાની ડેડ બોડી ના લેવા દીધી. અને પછીનો આજનો છેલ્લો પ્રશ્ન છે, જે કોઈ તમારી પાસે આવે અને કયો બોધ લઈને ન આવે તો તેને ઘરમાં બેસવા ન દો. અને એનો જવાબ છે ખ્રિસ્તનો બોધ, સી, જે લખેલું છે યોહાનના બીજા પત્રની અંદર 10મી કલમની અંદર. જો ખ્રિસ્તનો બોધ લઈને કોઈ તમારી પાસે ના આવે તો તમે એને ઘરમાં ના બેસવા દેવું. મેં તમને પહેલાં જ કીધું, ફરી પણ કહી દઉં છું, કોઈ પણ ખોટો બોધ લઈને આવે ને એને કાઢી મૂકતા શીખો. તો આ રીતે સવાલ જવાબ પૂછવામાં આવે છે. તમે બીજાને જણાવી શકો છો કે જેથી કરીને બીજા લોકો પણ આત્મામાં વધી શકે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.